ભાવનગરથી પોલીસ અને પશુપાલક વચ્ચે મારામારી થવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાના બે પાસા સામે આવ્યા છે. પશુપાલકનું કહેવું છે કે માલઢોર ચરાવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ચાલી રહ્યા હતા ત્યારે ગાડી આવે છે. અંદર પોલીસ કર્મી હોય છે. રસ્તો સાંકડો હોય છે જેથી ગાડી જઈ શકે તેમ નહોતી, જેથી બોલાચાલી થાય છે અને પછી માર મારવામાં આવે છે. અને બીજી બાજુ પોલીસ એટલે કે પીએસઆઈ રાજેશ યાદવ તેમનું કહેવું છે કે તેઓ હાલ અસારણા ચોકડી SOS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કારણ કે તેમના પર હુમલો કરવામાં આવ્યો. પોલીસ વિભાગના કર્મચારીઓ IGPના ઇન્સ્પેક્શન પરેડમાંથી જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે રાજેશ યાદવ પણ હતા અને રસ્તા વચ્ચે માલઢોર ચરાવી રહેલા એક માલધારી યુવક સાથે તેમની બબાલ થઈ હતી. પશુઓ રસ્તા પર હતા, પોલીસના વાહન પસાર થઈ શકે તેમ નહોતા, માટે પોલીસ ત્યાં હોર્ન વગાડી રહી હતી અને ત્યારે આ યુવક સાથે બોલાચાલી થઈ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામની આ ઘટના 21 તારીખે બની હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવી છે, ગુનો પણ નોંધાયો છે અને પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરી રહી છે અને કેવી રીતે બબાલ થઈ રહી છે. સાચી હકીકત તો તપાસ થયા બાદ જ સામે આવશે. હોસ્પિટલમાંથી માલધારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, એ સાંભળીએ. નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખૂંટવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવરજવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે PSI સાહેબ હતા પાછળ, એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકાપાટા જેવું શરૂ કર્યું. એ ઢીકાપાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબત બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે.